સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર। મિત્રો તમે શું રોજગારની માહિતી મેળવવા માંગો છો? દરરોજ ડેઇલી અપડેટ રોજગારની આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સૌથી પ્રથમ મળશે। તો આજે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં। મિત્રો રોજગાર સમાચાર લઈને આવી છીએ 2019નું આ 9મું પ્રકાશન એટલે કે 9મો અંક, અને જે માર્ચનું અંદર કહીએ તો જે માર્ચ 2019નો પહેલો અંક આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાની છે। ડિટેલની અંદર તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે તૈયારી કરતા હોય તેના માટે પણ આપણે અલગ અલગ વિડીયો બનાવી છીએ। તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં। Subscribe now and press the bell icon. Never miss an update. મિત્રો રોજગાર સમાચાર માટેની વાત કરીએ, જે સેન્ટ્રલમેન્ટ બોર્ડ દેવાલાલી મહારાષ્ટ્રની અંદરથી જે ભરતી આવી છે તેમાં વાત કરીએ તો મિત્રો તેમાં રિક્વાયરમેન્ટ છે જુનિયર એન્જિનિયરિંગ સિવિલ માટેની છે એ આવી છે। એમ્પ્લોયમેન્ટ નોટિસ બહાર પડી છે, એ મહારાષ્ટ્રની અંદરથી છે મિત્રો। જે જુનિયર એન્જિનિયરિંગ સિવિલ માટેની જે જગ્યાઓ છે એમાં પગાર ધોરણની વાત કરીએ તો 9,300થી મિત્રો 34,800નો રહેશે અને 18થી 25 વર્ષની ઉંમર રહેશે। અને મિત્રો જે ફોર્મ ભરાવાના છે 30/2019થી લઈને 16/3/2019 સુધી છે ફોર્મ આના ભરાઈ શકાશે મિત્રો। તો આ સિવિલ એન્જિનિયર માટે પણ ખાલી સારી એવી તક છે। જુનિયર આસિસ્ટન્ટ માટેની વાત કરીએ તો 5,200થી મિત્રો 20,200નો ગ્રેડ પે રહેશે। એમાં 18થી 25 વર્ષની ઉંમર રહેશે। એમાં પણ છે છેલ્લી તારીખ એ જ 18/3/2019 રહેશે મિત્રો। વાત કરીએ આગળ તો આસિસ્ટન્ટ જે ટીચર ઇંગ્લિશ મીડિયમ માટે છે પ્રાઇમરી સ્કૂલ માટેની છે એમાં પણ ભરતી આવી છે મિત્રો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 18/3/2019 રહેશે ને ફોર્મ ભરાવાની રહેશે ઇંગ્લિશ મીડિયમ માટેની। જે મિત્રો એપ્લિકેશન છે ઓનલાઈન કેન્ડિડેટ છે ઓનલાઈન એપ્લિકેશન છે ભરવાની રહેશે। તો તમે આની વેબસાઇટ છે ઓફિશિયલી વેબસાઇટ ઉપર છે તમે જોઈ શકો છો। એના પછી નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો CSIR સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તેની અંદર પણ ભરતી આવી છે ચેન્નાઈની અંદર। એમાં ટેકનિકલ ઓફિસરની ભરતી છે મિત્રો। એમાં લેવલ 7 માટે છે 44,900 અને જે ટોટલ જે તમારો પગાર છે મિત્રો 63,641 રૂપિયા થશે। ST 35 યર માટે ઉંમર માટે છે અને ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની છે એ મિત્રો વાત કરીએ તો 51,006 રૂપિયા છે પગાર થશે ને 28 વર્ષ જનરલ કેટેગરી, ઓબીસી માટે 31 અને ST માટે છે 33 વર્ષ છે। અને તેની ઓફિશિયલી વેબસાઇટ છે મિત્રો એ તમે એમાં ફોર્મ છે અહીંયા ભરાઈ શકો છો। ઓફિશિયલી વેબસાઇટ મેં અહીંયા આપી દીધી છે, તમે જોઈ શકો છો રાઉન્ડની અંદર છે તે। આગળ વાત કરીએ તો મિત્રો ભરતી જે એપ્રેન્ટિસ માટેની ભરતી આવી છે એમાં ગુજરાત માર્ગ વ્યવહાર વિહન નિગમ લિમિટેડ જે હિંમતનગર વિભાગની અંદર જે GSRTCની અંદર મિત્રો GSRTCની અંદર જે હિંમતનગર વિભાગમાં છે એપ્રેન્ટિસની ભરતી આવી છે। 1961 હેઠળ જે પ્રવર્તમાન જે નિયોગ ITI જેમાં મોટર મિકેનિકલ વ્હીકલ, ડીઝલ મિકેનિકલ ઓટો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, પછી સદર ઉમેદવારો છે એ ઇલેક્ટ્રિશિયન ટ્રેડના ઉમેદવારોની પસંદગી છે મિત્રો કરવામાં આવશે। મોટર વ્હીકલ બોડી બિલ્ડર, વેલ્ડર તેમજ પ્રોગ્રામિંગ એન્ડ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ITI કોપા NCVT HSC પાસ ધોરણ 12 પાસ અથવા 12 પાસ ITI અથવા 12 પાસ ITIના ટ્રેડ પાસ કરેલ હોય અને નિયત શૈક્ષણિક લાયકાત ઉંમર ધરાવતા હોય તો એપ્રેન્ટિસની ભરતી છે યોજાનાર હોય તો ST વિભાગીય કચેરી જે મોતીપુર હિંમતનગર વહીવટી શાખામાં છે રૂબરૂ સંપર્ક કરવાનો 13/3/2019 સુધીમાં છે 11 કલાકથી 2 કલાક સુધી સમય દરમિયાન છે અરજીપત્રકો મેળવી લઈ અને ઓનલાઈન રજિસ્ટ્રેશનની નકલ છે, શૈક્ષણિક લાયકાત તમામ પુરાવા છે એ નકલો છે સહિત અરજીપત્રકો જમા કરાવવાની રહેશે। તારીખ 13/3/2019 થી 2 કલાક પછી છે એ અરજી છે પત્રક કોઈ પણ માધ્યમથી લેવામાં આવશે નહીં। એટલે કે STની અંદર પણ મિત્રો ITI કરેલા તાલીમાર્થી હોય તેના માટે છે સારી એવી રિક્વાયરમેન્ટ છે આવી છે। પછી મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગાની અંદર છે મિત્રો ભરતી આવી છે। એમાં ડેપ્યુટી ડાયરેક્ટર છે ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેટિવ હોય તેની અંદર છે મિત્રો 67,000થી લઈને 2 લાખ રૂપિયા લગનનો પગાર છે। પછી પ્રોગ્રામિંગ માટેની યોગા એજ્યુકેશન ટ્રેનિંગની અંદર છે એમાં લેવલ 12 માટે એમાં 78,000થી 2 લાખ રૂપિયાનો પગાર છે। પછી પ્રોફેસર યોગા એજ્યુકેશન છે, પછી પ્રોફેસર યોગા થેરાપી છે, અલગ અલગ મિત્રો એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે યોગા થેરાપી, પછી ફિઝિયોથેરાપી છે, પછી એજ્યુકેશન છે, પછી ફિલોસોફી છે, હ્યુમન એન્ટોમની છે, પછી
હ્યુમન રિસર્ચ ઇંગ્લિશ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશ માટે છે, સ્ટોર કીપર છે, લેબ આસિસ્ટન્ટ છે મિત્રો. એમાં આગળ વાત કરીએ તો જે આ ભરતી છે એમાં જે ગ્રેજ્યુએટ લેવલ કેન્ડિડેટ માટેની સ્ટોર કીપર, લેબ આસિસ્ટન્ટ છે, ટેલિફોન ઓપરેટર છે, એમાં પગાર ધોરણ મિત્રો 19,900 થી 63,200નો પગાર રહેશે, પણ પગાર ધોરણ પણ સારો એવો છે. એમાં રિક્વાયરમેન્ટ આવી છે તો આની પણ છે મિત્રો એ યોગા જેની વેબસાઇટ છે મિત્રો, ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી છે, તમે ફોર્મ ભરી શકશો. એટલે આમાં પણ સારી એવી ભરતી આવી છે. એના પછી મિત્રો વાત કરી દઈએ તો CSIR સેન્ટ્રલ લિટરેચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર છે મિત્રો લાસ્ટ ડેટની વાત કરીએ તો 15/3/2019 એની લાસ્ટ ડેટ રહેશે. લાસ્ટ ડેટ છે રિસીપ એપ્લિકેશન સ્વીકારવાની 21/3/2000 રહેશે. એટલે ચેન્નાઈની અંદર છે આ રિક્વાયરમેન્ટ આવી છે. અને મિત્રો સાયલેન્ટ જે ગ્રેડ 4 માટેની છે એ ભરતી, એમાં 67,000 રૂપિયા પગારથી લઈ અને 97,889 રૂપિયા છે. એમાં 32 વર્ષ 35 વર્ષ ઓબીસી ને જનરલ માટે 32 વર્ષ છે. એમાં એની વેબસાઇટ ઉપર છે, ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અહીં વેબસાઇટ અહીં આપેલી છે. પછી નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે કોર્પોરેશન લિમિટેડની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંડરટેકિંગ, જે એની અંદર મિત્રો કોર્પોરેટિવ ઓફિસ જે PTI બિલ્ડિંગ છે મિત્રો, એની અંદર જે સેક્ટર ન્યૂ દિલ્હીની અંદર છે ભરતી આવી છે. એમાં વાત કરી ડેપ્યુટી જનરલ મેનેજરની છે મિત્રો 28 જેટલી વેકન્સીઓ છે બહાર પાડવામાં આવી છે. એમાં સારો એવો પગાર છે મિત્રો, 15,600 થી લઈને 39,100 લગન છે. એમાં 7,600 ગ્રેડ પે છે એની સાથે આપવામાં આવશે મિત્રો. સારી એવી જનરલ ડેપ્યુટી મેનેજરની છે ભરતી આવી છે. એમાં 55 યર લગન છે એ એલિજિબલ ગણાશે મિત્રો. અને વધારે માહિતી માટે છે મિત્રો તમે ઓફિશિયલી વેબસાઇટ ઉપર પણ તમે જોઈ શકો છો. અને મિત્રો આમાં ગુજરાત સમાચારની અંદર મિત્રો એક સારા એવા ક્વિઝ પણ છે એ આવે છે, એ પણ તમે જોઈ લેશો મિત્રો. પછી ERNET એટલે કે રેન્ટ ઇન્ડિયા છે એની અંદર ભરતી આવી છે. એમાં મિત્રો સ્ટેનોગ્રાફરની છે એક ઓબીસીની અંદર 25,000 રૂપિયા પગારથી 81,000 રૂપિયા પગાર રહેશે. ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ ટ્રાન્સફર રહેશે. એમાં પછી મિત્રો જુનિયર આસિસ્ટન્ટની છે, જુનિયર હિન્દી ટ્રાન્સલેટર અને અકાઉન્ટરની ભરતી છે. એમાં પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો જુનિયર આસિસ્ટન્ટ માટે 25,500 થી 81,100 છે મિત્રો. અને જો કાઉન્ટર માટેની પગાર છે એમાં 35,000 લઈ અને 1,12,000 રૂપિયાનો પગાર ધોરણ છે એ રહેશે. પગાર એવો સારો એવો છે મિત્રો. પછી હિન્દુસ્તાન કોર્પોરેશન લિમિટેડ જે કોપર લિમિટેડની અંદર હિન્દુસ્તાન કોપર લિમિટેડની અંદર છે, હિન્દુસ્તાનની ઓફિશિયલી વેબસાઇટ ઉપર પણ આવી ગઈ છે. એમાં જનરલ મેનેજર ફાઇનાન્શિયલ ટ્રેનિંગ માટેની છે, પછી ટ્રેનિંગ સિવિલ માટે છે, પછી મિકેનિકલ અને ટ્રેનિંગ જે માટેની છે. એમાં અલગ અલગ જગ્યાઓ છે પોસ્ટ આપી છે. એમાં પગાર ધોરણની વાત કરીએ તો 1 લાખ રૂપિયા પગાર ધોરણ રહેશે. અલગ અલગમાં છે 90,000, 9,000. પછી આમાં એકમાં છે મિત્રો પગાર છે મિત્રો 10,000 રૂપિયા આપવામાં આવશે. અને આમાં જે અલગ અલગ ફર્સ્ટ યર જે મંથલી સ્ટાઇપન્ડ છે મિત્રો 1 લાખની આની જે સ્ટાઇપન્ડ છે તમને આપવામાં આવશે. આમાં 10,000 અને બાકીમાં 9,000 અને 9,500 રૂપિયા છે આપવામાં આવશે. હજી એપ્રેન્ટિસ માટે લાગે એમાં ભરતી છે એવું લાગે છે મિત્રો. પછી એમાં વાત કરીએ આગળ જતાં તો આગળ એમાં પણ છે ભરતી જે અનુસંધાન 8મા નંબરના જે પાના નંબર ઉપરથી જે ભરતી ચાલુ છે તેનું અનુસંધાન છે. અહીંયા આગળ જોઈ લઈએ મિત્રો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અંદર જે ભરતી આવી છે તેની અંદર મિત્રો જુનિયર સિવિલ એન્જિનિયર માટે, જુનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે અલગ અલગ જગ્યાઓ છે મિત્રો. પે સ્કેલ પણ આમાં સારો છે. એમાં 29,950 રૂપિયા 11,100 થી લઈને 29,950 ઇલેક્ટ્રિકલ સિવિલ સ્ટેનોગ્રાફર છે, ટાઈપિંગ રહે અલગ અલગ છે મિત્રો. અલગ અલગ ભરતીઓ છે પોસ્ટ જે સિવિલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, સ્ટેનોગ્રાફરની છે મિત્રો ભરતી છે. અલગ અલગ મિત્રો ભરતી છે આ ભરતી છે એ આવી છે આમાં જે ફૂડ કોર્પોરેશન લિમિટેડની અંદર. જે એમાં વાત કરીએ તો મિત્રો જે જુનિયર એન્જિનિયરિંગ સિવિલ માટે હોય, ઇલેક્ટ્રિકલ માટે ITIના તાલીમાર્થી હોય તેના માટે પણ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અંદર છે એ ભરતી આવી છે. તો સારી એવી ભરતી છે. તો એની અંદર છે મિત્રો ફોર્મ ભરાવી દેવાશે. 23/2019થી લઈ ચાલુ થઈ ગયું છે અને 25/3/2019 સુધી છે આ ફોર્મ છે ભરી શકાય છે. અને એપ્લાય છે એ fci.gov.in ઉપર છે ફોર્મ તમે ભરી શકશો, એપ્લાય ઓનલી કરી શકશો. તો મિત્રો આ રોજગારનો વિડીયો તમને કેવો લાગ્યો? જો વિડીયો તમને મિત્રો સારા લાગતા હોય તો અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, કારણ કે વિદ્યાર્થી મિત્રોને કામ લાગે. જે મિત્રો વિદ્યાર્થી અને જે લોકોને જોબ માટેની જરૂર છે તે ત્યાં સુધી મિત્રો વિડીયો જરૂર પહોંચાડશો. જે લોકોને તમને આ વિડીયો પહોંચાડશો તો તમને આની દુઆ પણ લાગી શકે, કારણ કે જે લોકોને ખબર નથી હોતી ખાસ કરીને ન્યૂઝ માટેની, જે રોજગાર માટેની, તો
તો ત્યાં સુધી છે આ વિડીયોને જરૂર પહોંચાડશો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટની સાથે ત્યાં સુધી રજા લઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેશો, કારણ કે વિડીયોની નોટિફિકેશન છે મળતી રહે તો તમને ખબર પડતી રહે. બાકી તો શું છે, હરીવાલા રહેશે.